જગત જનનીના પિતા શ્રી દક્ષ પ્રજાપતિએ જ્યારે મહાયજ્ઞનું આયોજન કર્યું ત્યારે માતાજીએ જોયું કે તમામ દેવોને આમંત્રણ આવેલ છે, પરંતુ તેમના પતિદેવ દેવાધિદેવ શંકર ભગવાનને આમંત્રણ આપવામાં નથી આવ્યું. આ માટે માતાજીએ અપમાનની લાગણી અનુભવીને પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી, જેનાથી હાહાકાર મચી ગયો. દેવાધિદેવ શિવજીને જાણ થતાં તેઓ યજ્ઞ સ્થળે આવ્યા અને અત્યંત ક્રોધિત થઈને માતાજીના દેહને લઈને બ્રહ્માંડમાં ફરવા લાગ્યા. શિવજીનો ક્રોધ જોઈને દેવો ખૂબ જ ચિંતાગ્રસ્ત થયા, એટલે શ્રી વિષ્ણુ ભગવાને શિવજીના ક્રોધને શાંત કરવા માટે બ્રહ્માંડમાં સુદર્શન ચક્ર ફેંક્યું, જેનાથી માતાજીના પવિત્ર દેહના 51 ટુકડા થઈ બ્રહ્માંડમાં અનેક જગ્યાએ પડ્યા. માતાજીનું હૃદય અંબાજી મુકામે પડ્યું, જેને આપણે આજે અધિશક્તિ અંબાજી માં તરીકે પૂજીએ છીએ. એ જ પ્રમાણે માતાજીના અધર એટલે કે હોઠ અરાવલીની પર્વતમાળાના આબુ પર્વત ઉપર પડ્યા, જેને આપણે અર્બુદાજી અથવા અધર દેવી તરીકે પૂજીએ છીએ. આદ્યશક્તિ માં અર્બુદા ગોમતીવાડ સમાજ અને 30મી વધુ જ્ઞાતિની કુળદેવી છે. જયોતયાત્રા કયા રૂટ પર ફરશે? મીટર જાન્યુઆરીના રોજ વિજય મુહૂર્તમાં માઉન્ટ આબુથી જયોતયાત્રા પરિભ્રમણની શરૂઆત કરવામાં આવશે, જે ખેડબ્રહ્મા, હિંમતનગર, રણાસણ, કુંસરી, આમોદરા, નવી શિનોલ, જૂની શિનોલ, શામપુર, મોડાસા, સાઠંબા, આંબલિયારા, ડાહા, ઝેર નરસિંહપુર, કપડવંજ, કઠલાલ, નરોડા, અમદાવાદ, ચાંદખેડા, નારણપુરા, સોલા, થલતેજ, બોપલ, વાસણા, મણિનગર, વસ્ત્રાલ થઈને 8 ફેબ્રુઆરી 2018ના રોજ મહેમદાવાદ ખાતે શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે માં અર્બુદાધામ પહોંચશે. જયોતયાત્રા દરમિયાન માતાજીની પાલખીની પધરામણીની સેવા પણ કરવામાં આવશે, તેમજ જે ગામમાં માતાજી રાત્રે રોકાણ કરશે ત્યાં ભજન, સત્સંગ, ગરબા અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે. માઉન્ટ આબુમાં આવેલા અર્બુદા માતાના મંદિરે નવરાત્રિમાં ભક્તોમાં આસ્થા જોવા મળતી હોય છે, પરંતુ અહીં પ્રાણીઓ પણ આવી રહ્યા છે. માતાજીની આરતીમાં રીંછનું એક ટોળું આવી ત્યાં એક બાજુ બેસી આરતી નિહાળે છે. આરતી પૂરી થયા બાદ રીંછનું આ ટોળું જંગલ તરફ જતું રહે છે. તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો.